સહનાય છે છાટંગ પાર ચટા જાઉ થાટ નગારાય ચોબરડે કરતાલ થપાટ ઝપાટ કટાકટ ઢોલ ધમાકટ મેર ધડે સહનાય છે છાટંગ પાર ચટા જાઉ થાટ નગારાય ચોબરડે કરતાલ થપાટ ઝપાટ કટાકટ ઢોલ ધમાકટ મેર ધડે ઉમિયા સંગ નાટ ગણમ સર્વે સર્ગેશન થઈ તતાંગ ઉતરે પર મેં હરમોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જઈએ કામ પ્રજાલન નાચ કરે જઈએ કામ પ્રજાલન નાચ કરે આકાશ પાતાળ ધુંધર અંબર નાગસુર નર પાજનો મેં દિગપાલ દિગંબર ઘાટ હી ડુંગર સાત હી સાગર તેણ સુને નવનાથ જને નર 64 નારી હાથ પસારીએ તેમ હરી રવ રાજ રવસિય જગ બ્રહ્મસિય વકળ વેસી ઈશ્વરી માળી વકળ વેસી ઈશ્વરી દેવી વકળ વેસી ઈશ્વરી અડડમ ગડડમ બ્રહ્માંડ હલ દડડ ડાકર ડાક બજ જાળમ દગ જાલ કરાલ જર સચરમ થડડમ ગણનાદ સુજે અડડમ ગડડમ બ્રહ્માંડ હલ દડડમ દડ ડાકર ડાક બજ જાળમ દગ જાલ કરાલ જર સચરમ થડડમ ગણનાદ સુજે ગડ કે ધરણી કાડડમ ગાડડમ માડડમ મુખનાથ પ્રજંત હરે પર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જે કામ પ્રજાલન જે કામ પ્રજાલન નાચ કરે જે કામ પ્રજાલન એક જમાનો એવો હતો રાજપૂતો અને ચારણો વચ્ચેના જે સંબંધો છે લીમડી કવિરાજ શંકરદાનજી તો એમ કહેતા કે બે આંખે તમે પાટા બાંધી દો અને જુદી જુદી જ્ઞાતિના 20 જુવાનોને ઉભા રાખો હું બાવડું પકડીને કહી દઉં કે આ રાજપૂત છે તો કવિરાજ એ કેવી રીતે શક્ય બને असंभव अशक्य बात है कि जैसे अपनी जननी को पीछा न तो बालक बुद्ध 6 મહિનાનું છોકરું હોય બોલતા શીખ્યું ન હોય મોટો મેળાવડો હોય માં કઈક કામમાં લાગેલી હોય ને છોકરું કજીએ ચડે અને કરોડપતિની પત્ની આવીને તેડે તો એ છોકરું છાનું ન રહે કોઈ દી પણ જેવી ધૂળ ભરેલી એની માં આવી અને તેડે સ્પર્શની પણ એક ભાષા હોય છે જેવી એની માં તેડે એટલે છોકરું તરત છાનું રહી જાય અને કેવું ન પડે કે આ તારી જન્યતા છે એમ જો મારામાં સાચું ચારણનું લોહી હોય અને સામે જો સાચું રાજપૂતનું લોહી હોય તો બાવનું પકડીને સ્પર્શથી કહી દઉં કે આ રાજપૂત છે जैसे अपनी जननी को पिछानत बालंग बुद्ध तैसे चारण क्षत्रिया पिछानत शुद्ध शरीर। कर्नल टोल्टो राजस्थान ने इतिहास में एम लखे छे કે ભારત વર્ષમાં એક જ જ્ઞાતિ એવી છે જેની જીભાન ઉપર સરસ્વતી છે એનો ચમત્કાર નજરે જોવો હોય તો તમારે ભારત વર્ષમાં જવું પડે એમાં રાજપૂતાનામાં સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં જવું પડે કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય એવી ભારત વર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ થયું એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય એવી જ્ઞાતિ જેવી તેવી નહીં। નાનકડો પ્રસંગ ઇતિહાસમાં એને અમર કરી દીધા છે। મૂળીના ઠાકોર સાહેબ જેની માથે માંડવરાયજીની મહેરબાની છે કેસર રાજરાણા
કેસરીસિંહજી અને અને ધ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે. એજી ગાજે ગોમતીજી કે રાજે સાગરમ, રાજે સાંભળો જી કે બાજે ઝાલરમ. ગાજે ગોમતીજી કે રાજે સાગરમ, એ રાજે સાંભળો જી કે બાજે ઝાલરમ. એક બાજુ વિષ્ણુનો હારો હાંજને સમયે બરોબર ગગવાટ કરતો હડોડોડ 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 કરીને ઉસમે માથે લોટ પછાડતો હોય, સાંજના બરોબર દ્વારકાધીશના ભગવાનની નોબધૂને નગારા વાગતા હોય, શંખનાદ થતા હોય, એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે. એમાં હળવદ રાજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાંચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી, ગાય દ્વારકેશ, એ યદુવંશ શિરોમણી, એ ભગવાન કૃષ્ણ કનૈયા, એ ભગવતી ગોમતી, તારી સાક્ષીએ હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે, ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે ભાઈ. આ બે ઠાકોરોને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર, અને એ એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે, એની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવવી જોઈએ. અને એમાં ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાચાજી પ્રમાણનો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય, પણ પહેલા વચન માગી લીધું ધ્રોળ ઠાકોર સાહેબ, કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો, આજ હું તમારી પાસે માગું છું, બોલો હું માગું એ આપશો. એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ, વધારે કાંઈ વાંધો નહીં. અને ધ્રોળ ઠાકોર સાહેબને વચન આપેલું ચારણ મૂંઝાણો બહુ, શું કરવું, આવા ટેકીલા માણસનું વ્રત કેમ તોડાવવું. પણ વચનથી ચારણ મજબૂર હતો. આવ્યો મૂળીભાઈ, માંડવરાયજીના દર્શન કર્યા, સાચાજીની કચેરીમાં હુરજ નારાયણ બરોબર કોર કાઢે, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા, ઝેણ મરણરી માણ, અમાણી રાખે જ્યાં કાશ્યપ રાવુત, ઉગ્યો તો અડુડ, ત્યાં તો ઘર વર અંધારા ગયા, સે દેવાય તણ સૌર, જગમાં કરમી કાશ્યપ રાવુત. ઉગે હું અચૂક, તારે ઉગ્યાનું આળહ નહીં, પણ એમાં ચલું ન પડે ચૂક કમણે કાશ્યપ રાવુત. કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાતનો ભાંગે રાણ કમણે કાશ્યપ રાવુત. સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ, જગ વંદે પાખાણ, ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ. યન મંડલમ બ્રહ્મ વેદો વદંતિ ગાયંતિ યશ ચારણ સિદ્ધ સંઘા પુનાતમામ તત્સ્વેતુરરણ્યમ. સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજનારાયણને અર્ઘ્ય આપીને સ્તુતિ કરે છે. ચારણે ભગવાન સૂરજનારાયણની સ્તુતિ કરી, રનાદેના ભરતારની સ્તુતિ કરી, અને માંડવરાજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા છે. પધારો 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 કવિરાજ, પધારો પધારો. બોલો 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 કવિ, શું આપું આપને?
કે પરમાર હું માગી તમથી દેવા હે નહીં દઈ શકાય તમારાથી, હું માગીશ. અરે કવિરાજ બોલો શું જોયું? કયો તો માથું ઉતારતો બાપ આજ માથું લેવા નથી આવ્યો. દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર. હાય સાચાજી પરમાર, મને અશ્વના દાન કરવા વાળા, ઘોડાના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, હાથીના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, પણ આજ જે હું લેવા આવ્યો છું, દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર, પણ હાવજ દેમું સાવ ભલ પાર કરા પરમાર. હાય સાચાજી પરમાર, જો દેવું હોય તો કાલ હવારનો સૂરજ નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાનમાં દે. અરે દોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર, સાવજ દેમું હાવ ભલ હવે પાર કરા પરમાર. આય પારકા પરમાર, મારે હાવજ જોઈએ છે. લાખ પસાવ, કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો એ આપ્યા છે, પણ સાવજ દેમું સાવ ભલ પાર કરા પરમાર. જેમ ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા ખાવજ દે, પણ ત્યાં શબ્દ નવ સરે મેદની સ્તબ્ધ ખોડિયા જાણે મેદાન ખીલા. સ્તબ્ધ થઈ ગઈ કચેરી. ભારે કરી કવિએ, ગઢવીએ ભારે કરી. આ સર્કસ નો હાવજ લાવીને કઈ આપવાનો નતો, એટલે ગીરનું જંગલ તો ઘણું દૂર થાય, અને માંડવના ડુંગરમાં હાવજ ક્યાંથી હોય? આ કવિ બીજું માગી લ્યો, બીજું માગી લ્યો. બીજા રાજપૂતો મીંડ્યા કહેવાય, કવિરાજ આ રહેવા દો, સાચાજીની પરીક્ષા કરોમાં. પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો, એની મોઢાની રેખા ન બદલાની. સાચાજી પરમારની મરક દાંત કાઢે છે. ડાયરો કવિને મુંજુર શોમાં હો, કવિરાજ જીવ તો હાવજ માગ્યો છે ને? તો કે હા. કે હું તો શું આપું? મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને, એ તો માંડવરાયની ધજા ફરકે છે. હું તો એનો દિવાન છું, હું તો એનો કારભારી છું, એના દ્વારા વહીવટ ચલાવું છું. પણ જાઓ કવિ, કાલ સૂરજ નારાયણ કોટ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું, અને હું તમને હાથો હાથ હાવજદાનમાં આપીશ. રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાળજા ઉપર મીંડ્યા ઉતરવા. ચોહલા પાડમાં પાડી લેવાય. લુગડાની હો સીવાનો જો ઘા કરો તો અંધારામાં ઓગળી જાય. પંડને પંડની બીક લાગવા માંડે એવું ઘનઘોર મેઘલી રાત જામી. સાચોજી પરમાર માંડવરાયજીના મંદિરમાં આવ્યા. આવી ગયો તો ગાય માંડવરાધણી, બાપ મારા રાજની ઉપર ધજા ફરકે છે, એ તારા નામની ધજા ફરકે છે. તારા નામનો આધાર લઈ અને ટેક લઈને બેઠો છું. જોજે હો મારી ટેક ન જાય, કવિને આપેલું વચન ન જાય, નહીં તો દુનિયામાં મારી હાંસી થશે હો. પણ ત્યાં તો માંડવરાયના ઘુમટમાંથી એમ કહેવાય છે કે ધણનાટી બોલીને શબ્દ ઉઠ્યા. ગાય સાચા પરમાર, માંડવના ડુંગરમાં ઘણા હાવજ રખડે છે, કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં. વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી ભેરે આવી ગયા છે. સવારનો પર થયો. આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાચોજી પરમાર જીવ તો હાવજ દાનમાં આપે છે, કવિને જીવ તો હાવજ દાનમાં આપે છે. વાત પ્રસરી ગયેલી. હજારો માણસોની માનવ બેદની ઉભરાણી છે. હવારનો પર થયો ત્યાં તો સાદાજી પરમારના હૈયાની માલપા એક જ રટાણ હાલે, જય માંડવરાધણી, જય માંડવરાધણી, જય માંડવરાધણી. મારી લાજ રાખજે બાપ.
આય જોગમાયા મારી લાજ રાખજે. કચેરી આખી ડગલા મંડી ભરવા, ધીરે 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 માંડવના ડુંગરની સામે ડગલા મંડી ભરવા ભાઈ. બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. પણ જેમ માંડવના ડુંગરની નજીક પહોંચે ભાઈ, ત્યાં તો હાદુળાએ ડણક દીધી હો. હાથણીના ગર્ભ ગળી જાય એવી ડણક સંભળાણી. ત્રાડ દીધી ભાઈ હાદુળાએ. સિંહે ત્રાડ દીધી. જોવા આવેલામાં તો મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યા, ક્યાંક આપણને ન ખાઈ જાય. બીજા જે હતા એને એમ થયું કે આ કંઈક ભ્રમણા છે, બાકી હાવજ અહીં ક્યાંથી હોય. અને એકલા સાંતાજીએ ડગલા જે દિશામાંથી હાવજની ત્રાડ આવી એ ડગલા માંડ્યા ભાઈ. સડાપ 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 સડપ ડગલા માંડ્યા. પણ ત્યાં તો સામેથી હુંકાર બોલાવતો યો આવે નર કે ભાઈ શાખ શુક્લ સવ દસ વિશાલ રવિ હસ્ત હાથ ગત સંતિકાલ પ્રહલાદ કેન કરુણા પુકાર ધરંગર યતામ બગોર પર લહ લહત દેવ ડાઢા લકાર ચખલાલ લાલ મુંડલ મિલાલ અંગસુરાન કાલ પ્રગટોંગ અઠાલ. ખેરના અંગારા જેવી આંખ્યું. બોરી લટાળો હાવસ દેખાણો જટાડો જોગંદર જેમાં આવતો હોય એમ ડગલા માંડતો વયો આવે છે. પોતાના પંજાને એક થપાટ મારે તો 10 શેનો પાણો છે એ ઝંડનાટી બોલાવતો 2 કિલોમીટર સુધી ફગવતો આવે એમ ધૂળના ગોટા બોલાવતો આવે છે ભાઈ. અને વિહક ગોળીઓની માલ પર એક આરે 400 ફરતી હોય એવું ગળું ગાજતું આવે છે હાવસનું. કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે જોટે ગોબી બીજ જબુકે અને એના શણગાર જબુકે. ત્રાડ દેતો વયો આવે છે. ધીરા 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 ડગલા માંડ ભાઈ સામે. સાદાજી પરમારે ડગલા માંડ્યા અને હાવજને કાનથી પકડ્યો ભાઈ. અને આ દ્રશ્ય કવિએ જોયું અને સાચા પરમારે હાકલ કરી, કઈ કવિરાજ તમારું દાન લેતા જાઓ. પણ પછી દાન લેવા ઊભું રહેવાય. કવિએ મૂળીની સામે મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી ગાય ભાગમાં ભાગમાં ગઢવી ભૂંડો લાગે ભાગમાં. તારું દાન લેતો જા. દાન લીધા વગર જવાય નહીં. પણ કવિરાજને ખબર નહીં કે જેમ માગું છું એમ આપતી લેતી વખતે ભારે પડવાનું છે મને. હાકલ કરી સાથે જાય કવિરાજ ઉભા રહ્યો બાપ, આ તમારો હાવસ લેતા જાઓ. ડાયરો ભાગ્યો, કવિ ભાગ્યા. પણ ભાગતા ભાગતા કવિએ દોહો કીધો કે સાચે સિંહ સમીપ્યો કેસર જલિયો કાન. હવે રમતો મેલી દે રાણ મારે પોગ્યો ઈ પર મારા ધણી. હાય સાચાજી પરમાર પોગી ગયો પોગી ગયો પોગી ગયો બાપ, હાવજ મને પોગી ગયો. સાવજનું દાન સાચાજી પરમાર. મૂળીનું પાદર એમના ઊભું છે અને સાચોજી ચારણોની કવિતામાં અમર થઈ ગયો છે. આવી તો ઘણી ઘટનાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં બની. પણ એ ધન્ય ધરાસો રટભલી હમણી જ રતન પાક ગાવા, રતન પાક ગાવા. મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર, ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર. મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર, ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર. એ ધન્ય ધરા સૌરઠ ભલી હમણી, ધન્ય ધરા ભારત ભલી હમણી, ધન્ય ધરા ગુર્જર ભલી હમણી. જ રતન પાક તાંગાવા, જ રતન પાક તાંગાવા.
છે તાનું ધવરાવીને ગાવાનું રત સુરવીરતાનો પ્રભુ કૃપાનો અનવીર થવાનો મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું જ્ઞાના મર્દો નું કામ નથી જ્ઞાના મર્દો નું કામ નથી ધન્ય ધરા સોરઠ ભલી અમણી ધન્ય ધરા ગુર્જર ભલી અમણી જરતન ભાગતા ગાવા જરતન ભાગતા ગાવા